જો હણગાડીને હું થાકી ગઈ. કોઈને તો કઈ કરવું નહીં, મારી એકલીને બસ બધું કરવાનું. એ ડોહા રોંઢો થયો આમ બાયરો નીકળ તું. આમ ઘરમાં ને ઘરમાં પડ્યો તી કઈએ નો. એ ડોહા ઘઉંના પૂરા એમ નેમ તડકે હેકાય તડકે. હાવ હળી ગયા પાંદડા, હાવ હળીને ખળી ગયા. તો એમ નથ થતું કે પૂરા લઈને એક ઢારિયામાં ભરી દઈએ. ઘડીક આને ઘેર, ઘડી કોયલું બીજું કામ ધંધો હું છે સોનલ? તમારા ડોહા ઓલા ઘઉં આખાય તૂટી ગયા, હાવ ઝીણી કટકી થઈ ગઈ. કીધું તું ઠેસરમાં નત કઢાવવા, ઉપનેરમાં કઢવો. ભડના દીકરા મારું કઈ કેવું તો માને નહીં. 2 મહિનામાં ઘઉંમાં ધનેરા પડી જવાના છે, જોઈજો તમે. હું કઈએ ની બગ જામી પડી. પણ મને સંપલ ક્યાં પડ્યા ઓલા નવા લઈ આવ્યો તો ઈ? હા હવે ઈ તમારા સંપલુય મારે હાસવવાના કા? એમાં હું કઈએ ની વળકે આઈલી. એ હું એમ કહું કે પણ સંપલ પહેરીને ક્યાં જાવું તમારે? એ છે ને બેન ને ઘેર જાવું. એ હું એમ કહું કે બેન સિવાય આ દુનિયામાં બીજું કોઈ તમારું છે કે નહીં? હરી ફરીને બેન બીજું કામ શું છે તમારે? એ બેન ને મૂકો પડતી જઈએ હોય તઅહીંયા તો કે બેન ને બનેવી બીજું શું છે? એ મીંદડી જીવી હું ક્યાંક જાતો હોય ને એટલે મને એમ ટોચ નો કર, તને કેટલી વાર કીધું ને. જઈએ હોય તઅહીંયા મીંદડીની જેમ કૂદકો મારીને આડી જાવતી હોય. એ માણસ છે ને તી કઈએ જાતા હોય, એમ નહીં કે નહીં જવાનું. પણ મહિને હું કોદો કાઢીને ઉભા બેન ને ન્યા. એ હમણાં 2 મહિનાથી ક્યાંય નત નીકળો, તને ખબર છે ને? એ હા મહિને ક્યાંક ને ક્યાંક તો ગામત્રા હોય જ તમારે. ઘર જાલીને બેસતા ન આવડતું તો આ તમારા ડોહા ઘઉંના પૂરા હળી ગયા. એ ઘરનો ધણી છે હું. ગમે ત્યાં ગામત્રા હોય તો મારે જવાનું હોય, કઈ તારે ન જવાનું હોય. લઈ ભાગીતી. મેં ક્યાં અવતાર જ લીધો? અવતાર તો તે એક જ લીધો. હું તો એમને ખોટી ધરતી ઉપર પડી ગઈ. તો ધરતી ઉપર તારે અવતાર લેવાની જરૂર જ નથી. એ તો છે ને તમારી ખબર પડી જાત, ભૂખે મરી જાત ભૂખે. આ તો દુવા દઉં ને મારા બાપાને ધન્યવાદ કહું કે તમારી અરે મારું સિંધરું બાંધ્યું. ઈ બધું ભૂલી જા, તારા જેવા 17 જડી જાય 17. આ તો તારા મનનો ખાલી ખોટો વેમ છે. વેમ છે તે મને ખબર છે. ને ક્યાંય જવાનું થાતું નથી, હું કહી દઉં તમને. હવે તો હું જઈશ જ. ક્યાંય જવાનું નથી, તમને એકવાર કહી દીધું ને, ક્યાંય જવાનું નથી. આજ તો હું જવાનો જ છે, તારાથી થાય ને ઈ કરી લે. એ છે ને આખો મલક પડ્યો, જાવ રખડો. તને બહુ હવા છે ને? એ હા જાવ ગુડાવ તમે. તમારા વગર કઈ હું મરી નથી જવાની. એ તો છે ને તારા વગર હું કઈ મરી નથી જવાનો. સાની મુનીના બેહી જાવ મારી માથે. રાયડું તો જીરી કઈ નહીં નાખવાની. રાયડું તો નખા હે હો. એ તો નાખો, તમારા જેવા નખતા ના એને મારે નાક વાટીને હું કરવા? મારા સામે તું લબાલબ કરમાં હું તને કહી દઉં કે એક ઊંટ હાથની પડી જાહે. એ હા મને ખબર છે, તમને તમારી બેન જ સડાવે. ઈ ઘર ખોદીની નીકળી વેંદરી જઈએ હોય તઅહીંયા તમને સડાવતી હોય. મારી બેનનું નામ જ કઈ ન લેતી હો. મારી બેન કઈ નથી સડાવતી, તારી માં સડાવે આવેતી તને. હું છે ને તમને કહી દઉં હો, મારી માનું તો નામ તમે લેતા જ નહીં. તો તું નકતી ની મારી બેનનું નામ હું કરવા લે? ને કઈક હોય તો પૈસા તો મારી માં દે. પ્રમદી 20,000 હજી તો આપીને ગઈ. એ તું તો છે ને હાવ માથાનો દુખાવો છે, તારાથી હું હાવ કંટાળી ગયો. કઈ માથાનો દુખાવો બુખાવો નત તમારા હાટા. તો હું માથાની ટીકડી છે ટીકડી. એ હારું તો સાની મુની ખાટલે પડી રે, હું જાઉં. તી પડી જ રે, કઈ તમારા વિના મરી નહીં જાઉં. ને તમે જાઓ ને તો હું ઘરનું કઈ કરવાની નત, કહી દઉં તમને. હવે તને ખબર પડશે કે કેમ ઘર હાલે ઈ જોતું. જઈએ હોય તઈએ કે લાવો 10,000 લાવો 20,000. હવે તારી બરાબરની ખબર પડશે. હું ઘરમાં આવવાનોય નથી, જોઈ જતું. એ છે ને કોઈ ન હોય ને ઈ બાજુ જીવી લે, ભૂખે નત મરતી કઈ. એ જીવી લીજે તો તું હો, જીવી લીજે. જીવી લે, હું તમને પૂછવા નહીં આવું. તું અસલ સોનકી હોય ને તો જીવી લીજે. હું કોણ? હું અસલ સોનકી. કોણ અસલ સોનકી? તમારા જેવાનું તો કઈ ન આવે, તમારા જેવા તો 17 આવે ને 17 જાય. હું અસલ નહીં, તું નકલી છે નકલી. જે મરદ હોય ને ઈ બાયડીઓ સામે કોઈ દી તડાકા નો લે. ભૂંડા લાગો ભૂંડા તમે. તું ભૂંડી લાગે, બાયડી થઈને મરદ સામે તડાકા લઈ. શરમ ન થાવતી તને? પણ એમ કહું કે ઘરમાં તો કોઈ દી તમારો ટાટિયો ટકતો નથી. મહિનો ન થાય તો ફેગી કરતા ભાગ્યા. હું એમ કહું કે બેન ને અહીંયા ડાયટું હું તમારું. એ મારી બેન નું ઘર છે ને એથી હું જાય હો. જાવીમાં કઈ વાંધો નત, પણ બેન ને ઘેર જાવ ને તો બેન ભાઈ ભેગા થઈને મારી ખોદણી કરો. મને કેમ જાણે ખબર ન હોય. હવે તો તારી ખોદણી જ કરવી. જા થાઈ કરી લીજે ને ઘરમાંથી કાઢી મૂકવી. જાય ને ઈ ભણની દીકરી બીજી હો, થાઈ કરી લીજો. જાવ તમારામાં જો તાકાત હોય ને તો અહીંથી મને કાઢીને દેખાડો. જાય બીજી હો, જોઈ
રાખજો. એ હું એમ કહું કે ઘર મારું, જમીન મારી, બધુંય મારું ને તું જાય કેમ નહીં? મારા બાપાએ છે ને મને પરણાવી તમારી હારે, કોઈ મોહીને ન થાવી. હા, ક્યાંય થાતું નતું. તે આવ્યા તમારે ઘેર માગું લઈને, નો હોય ત્યાંથી ભટકાડી દીધી તમને. એ છે ને જોવા આવ્યા તો એ ટ્રેક્ટર લઈને આવ્યા, હરમાતા નતા ત્યાં ને હગાઈમાં તો સોટા હાથી ભરીને આવ્યા, ઘેટા બકરાની જેમ આખા ગામને. ને લગનમાં તો ગાડી લઈને આવ્યા, 3 ગાડીઓ લે હું કહું કે. ને ભેગા તો 2 ખટારા પાછા. જઈએ હોય તો મારે ઘેર બધામાં માણસો લઈને જ તમે આવ્યા ને આ ભડની દીકરી તમારી હારે એકલી આવી. હા ને હવે ક્યાંય નથી પુગાતું થી દાદાગીરી કરે કા. અહીંથી જાય બીજા જોઈ લીજો તમે. 15 વર્ષથી પડી તમારી હારે ને આ બધુંય તમારું સહન કર્યું. હવે હું જાઉં કામ? એ તારે જી કરવું હોય કર, હું તો જાઉં મારી બેનને ઘેર. એ જા તું જા જા, એના વગર રહી ગયો આખો મલક પડ્યો. કેટલાક દી તને તારી બેન હશે ને હું જોઈ લઉં. છેલ્લે તો તારે આ સોનકી પાસે જાવું જોહે. જોઈ લીજે તું. મારા વિના છે ને કોઈ ધડો નહીં કરે. જો પાછો આવ ને ખાહડું નો લેવરાવું તો મારું નામ સોનલ નહીં. જેને ઘરવાળા ન હોય ઈ બેલ્યું કાલ નહીં જીવક્યું હોય. એકલા એવડા છોકરા હોય ઝીણકા તો મોટા કરે. એના મોટા થઈ જાય તો હું નહીં રહી શકું કાવ. એ સોનલબેન તમારું દૂધ આવ્યું. એ લવ સોનલબેન તમારું દૂધ. ને છે ને 3 મહિના થઈ ગયા, દૂધના પૈસા બાકી છે. હિસાબ કયા દેવાનો છે? હે 3 મહિના થઈ ગયા તી? એ હા સોનલબેન, એ 2 દીમાં મળી જાહે હો. જો તમે પૈસા નહીં આપ્યા ને તો દૂધ બંધ કરી દે. એ અમે છે ને તમારા જૂના ઘરાક છે. જૂના ઘરાકને તો પૈસામાં વેલા મોડું થાય કંઈક. કઈ વારે વખતે વેલા મોડું થાય. કંઈક તો 6 મહિના તમે દેતા નત. પૈસા ન હોય તો 6 મહિના થઈ જાય, વરહે થઈ જાય, પણ પેટમાં દૂધ ન હોય તો હાલે કાવ. 3 વર્ષથી અમે તમારા ઘરાક છે. પૈસા આપશો ને પછી હું દૂધ આપવા આવી. એ હારું જાવ બાપા, તમને તમારું મળી જાહે. 3 દી પછી આવીને લઈ જજો. એ હાવ કંટાળી ગઈ. આજ તો કીવો દી ઉઈગો કઈ ખબર જ ન પડી. ઈવા હું લેણું કરી ગયા ને જવાબુ મારે દેવાના. મારે તો બધાયને જવાબુ દેવામાં છાસ પડી ગઈ. ને પૈસા એ ક્યાં ગુડીને ગયા કીને ખબર. મને તો લાગે કે ભેગા જ લઈ ગયા. ને જઈને એની બેનને દઈ દી છે બધું. ને એની બેન સિવાય કોઈ દેખાતોય નથી ને પાછું. એ સિબલા ભાઈ કિમડા ગયા? એ ક્યાંય ન, ઈ તો ગામત રહી ગયા છે ને. બસ ગામત્રાસ કરે ને કંઈક વ્યવહારે હસવાય. 4 મહિના થયા, કરિયાણાના હજી બાકી છે. એ ઈ તો છે ને સિયારના સયે થાય. તમને પોહાય ને તમે દીધું ને અમને પોહાય ને અમે લીધું. એમાં હું મોટી વાત છે તી. પોહાઈથી લીધું ને દીધું ને એવું કઈ હાલતું હશે? 2 ડબ્બા તેલના લઈ ગયા, 2 ગુણ ખાંડની લઈ ગયા, 1 ઘઉંનું કટું લઈ ગયા. કરો હું તમે બધાય? એ ખાય છે એનું કઈ આરતી બારતી નથી ઉતારાતી. કે પીપળાના થડમાં તેલ નથી રેડાતું. આ જોવની અમારું બાકીનું બધું ખાઈ ખાઈને લાલ ટમેટા જેવા થઈ ગયા. એ હા, હવે તો તમને એમાંય બળીતરા થઈ કા. એ છે ને દઈ દી હું બાપા તાણું આવશે ને તો દઈ દી હું આઈને એ કોના દીધા ને તમારા રાખ્યા અમે. એ સોનલબેન એવું ક્યાંય ન હાલતું હોય. પૈસા વ્યવહારે દેવા જ પડે ટાણું આવે તો અહીંયા. ન કશે ને બધું કરિયાણું બંધ થઈ જાહે. હા ઓ આ હારું લે. આ હારું. હા તારું મારું હૈયારું ને તારું મારા બાપનું કા. અટાણ હોતી પૈસા ટાઈમે દેતા હતી હારું લાગતું. ભાભી નવા કાજુ આવ્યા છે. ભાભી નવી બદામ આવી છે. જી જોતું હોય લઈ જઈજો. ને આજ ખેરે પૈસામાં 2 મહિના મોડું થયું તો ભાભી ગંધાઈ ગયા કા. એ 2 મહિના નહીં 6 મહિના થયા. 6 એ 100 કા 12 થાય ઈ તો. હું એમ કહું કે આખો દી ખાટલામાં પડ્યા રહતી એના કરતાં કંઈ કામ ધંધો કરો નહીં. પૈસા દેવાના થાય તો અહીંયા વાંધા ન આવે. હા અને અમારું ખાઈ ખાઈને ટમેટા જેવા થઈ ગયા લાલ. હા એવું કઈ તમારે બોલવાની જરૂર નથી. ન્યામ છે ને બાજુ એકલ્યું ઘરમાં હોય તો એના સામે વળવળ ન કરાય. ને છે ને ઈ ગામત રહી ગયા તો આવીને આપી દી હે તમારા પૈસા. હાલો હાલવા મંડો અમે અહીંથી. જઈ આવશે ને તો અહીંયા પૈસા આવી જશે તમારા હો. જો આમ રસ્તો દેખાય લીટી સીટી ગો. એક તો ઉધાર રાખવા ને પાછા તો મને લીટી સીટી ગો કરે. કેવા માણસો પડ્યા. ને નામાં એવી દુકાનો એ કર્યા ને કે એના જેવા છે હાવ બધાય. હા એકાબીજાની માથા પસાડ્યા હોય ને તોય ગોબા ન પડે. એક કે કામ હારું ન થયું. એક કે આ ઉંબરા ટોસી જાય છે હાવ. આ રાત દીઠા લેણા વાળા આવે. એક દી લાઈટ બિલ વાળો આવે, એક દી કરિયાણા વાળો આવે, એક દી દૂધ વાળો આવે. ઈ મરી ગયો જાય તો પાણી વાળો આવે. ને દૂધ વાળો મરી ગયો તો એલો કરિયાણા વાળો ટકો આવ્યો. લબલબ હાવ જીભ મોમાં નથી રહેતી લે. એને 5 મોવાળા હતા પણ મારી યારે કેવો લબલબ કરીને ગયો. બગીચામાં નેદવાનું પડ્યું. હાલ કાલે નેદી નાખી. બીજું હું કામ કર્યા વિનાનો તો છૂટકો નથી. આ ક્યાં કામ નત કર્યા. બાપાને અહીંયા ખૂબ કરીને આવ્યા.
ગયું ઈ ભલે ને ગામત્રા કરી નાખે હું કામ કરી લે કઈ મારા ભાઈના ભાઈગા મારા નથી ભાઈગા ને આઈ મે કોણ કોના વગર રહી ગયું આઈ આ જો તો ખરી કીડિયું લાલ ક્યાંથી સડીને સટકાસ ભરે નીકળ્યા આવા તરીકામાં મારે જો તો કામ કરવું પડે આ મારું કામ નહીં હો હાલ એની બેનને ફોન કરું કે ક્યાં ગુડાણો હાલ મને પેલા સાંયે જવા દે ને માથે પાણી નાખવા દે થોડુંક આ નેદવાનું ને બેદવાનું આપણું કામ નહીં હો પેલા તો બધુંય બહુ કરી નાખતી તરત કરી નાખતી પણ હવે નથી થતું હાલો હવે તો છે ને મારે કંઈક કરવું જ જોઈએ હાલ મારી નણંદને ફોન કરીને સમજાવું કે એના ભાઈને કંઈ સમજાવે ને પાછો ઘેર આવી જાય અહીં તો લેણાવાળાએ મને હાવ જીવવાનું મુશ્કેલ કરી દીધું ઓલો સીબલો માને તો હારું હવે તો એની હારે બાંધીને મને એમ થાય કે ખોટું કર્યું મને પસ્તાવો થાય હવે જો તમને અમારા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોનો ભાગ 2 જોવાનું ભૂલતા નહીં મિત્રો થેન્ક યુ અને જો મિત્રો ખાસ વાત કે તમે આવી જ રીતે અમને આગળ સપોર્ટ કરતા રહેજો અને અમારા વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબરોને ખૂબ ખૂબ ધન્યવાદ